તો આપણે કચ્છથી છે ને નવો સ્ટોક લઈ આવ્યા છીએ અને ઘણી બધી નવી નવી વસ્તુ લઈ આવ્યા છીએ. જો બાંધણીના ડ્રેસનો તો ફૂલ સ્ટોક લગભગ ઘણા ટાઈમથી બધી પબ્લિક માંગે છે. આપણા કસ્ટમર કેટલા બધા કીધું કે સેમ કુર્તી અમને આ લઈ દો. અને ખાસ કહેવાનું કે આપણે ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આપણે કચ્છથી છે ને નવો સ્ટોક લઈ આવ્યા છીએ અને ઘણી બધી નવી નવી વસ્તુ લઈ આવ્યા છીએ અને એવી સરસ વસ્તુ આવી છે બધી કે જોતા જ રહી જશો. જો બાંધણીના ડ્રેસનો તો ફૂલ સ્ટોક. આમાંથી છે ને આ ડ્રેસ મટીરિયલ આવ્યા ને તો બીજા જ દિવસે કેટલા બધા કસ્ટમર આવીને લઈ ગયા અને ઓનલાઈન એટલા લઈ ગયા. એટલે જો આ તો હજી આપણી પાસે આટલો સ્ટોક છે. આ વખતે આપણે 3 ગણો સ્ટોક લઈ આવ્યા છીએ બાંધણીનો, કે કોઈ બાકી જ ના રહે એટલા માટે. પછી ગાઉનમાં, પછી વર્કવાળા ડ્રેસ મટીરિયલ, રનિંગ ડ્રેસ મટીરિયલ, પછી ઠંડી ચાદર, સિંગલ બેડશીટ, પછી ડબલ બેડશીટ, પછી બેગ છે કચ્છી, કોઈ વસ્તુ બાકી જ નથી. આપણે બધું લઈ આવ્યા છીએ. અને ખાસ કરીને આપણે છે ને આજે આ કુર્તીનો વિડીયો શૂટ થઈ રહ્યો છે. અત્યારે આ કુર્તી છે ને લગભગ ઘણા ટાઈમથી બધી પબ્લિક માંગે છે. આપણા કસ્ટમર કેટલા બધા કીધું કે સેમ કુર્તી અમને આ લઈ દો. આની રીલ આપણે મૂકેલી છે ઇન્સ્ટાગ્રામમાં. તો જે લોકો આ જોવે ને અમને સેમ આ જ પીસ જોઈએ, આ જ પીસ જોઈએ. અને ઘણા ટાઈમથી હું જેટલી વાર કચ્છ જાઉં ને એટલી વાર આની તપાસ કરું કે મને આ મળે તો મારા કસ્ટમરને આપી શકું, તો મળતી જ નથી. પછી વેપારીને મેં કીધું કે મને આ સેમ પીસ બનાવી દો ફોટો આપીને, કે મારે આમાં કાંઈ ફેરફાર ન હોવો જોઈએ, કે સેમ પીસ જ મારે જોઈએ. એટલે વેપારીએ મને જો સેમ પીસ બનાવી આપ્યા. અત્યારે આટલા છે સેટ વાઇઝ. અત્યારે તમને જે સાઇઝ જોઈએ ને બધી મળી જશે. S થી લઈ અને XXL ત્યાં સુધીની સાઇઝ તમને મળશે. એટલે અત્યારે જો તાત્કાલિક તરત ઓર્ડર કરશો તો જોઈતી તમને સાઇઝ મળી જશે. અને બાકી તો પછી પાછી ફરીથી આપણે બનાવડાવવી પડે એવું થાય. જો આ એક તો આપણે પહેરેલી છે આ ટાઈપની કુર્તી. આપણે પહેલાં વિડીયો શૂટ કર્યો હતો અને બધાએ બહુ ગમાડી કે અમને આ પેચ વર્કવાળી છે. અને આ પાછું હેન્ડ વર્ક છે, મશીનનું કામ નથી. જો તમને નજીકથી બતાવું. જો આ હેન્ડ વર્ક છે, આ હાથેથી ભરેલા મિરર આવશે, મશીનનું કામ નથી. એટલે આ કુર્તી તમે ગમે તેમ ધોવો ને તો આ મિરર નીકળશે નહીં અને બહુ જ સરસ છે. તો ચાલો હું તમને આખી કુર્તી બતાવું. આમાં 2 કલર આવે, બ્લેક અને મરૂન, 2 જ કલર આવે. અને એ સિવાય પણ આપણે પ્લાઝો પેર, પછી જીન્સ ઉપર પહેરવાના ટોપ, બીજી કુર્તી એવું બધું લઈ આવ્યા છે. એ સાથે સાથે આપણે બતાવશું. પણ પહેલાં તમને આ 2 કુર્તી બતાવી દઉં. આમાં 2 કલર છે ને 2 બતાવી દઉં. ચાલો જોઈએ. અને ખાસ કહેવાનું કે આપણે ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ અને વિદેશમાં કોઈ રહેતું હોય તોય આપણે પહોંચાડીએ છીએ. એ રીતે કે એમનું કોઈ અહીંયા સગું રહેતું હોય, ઘર હોય અહીંયા, ત્યાં આપણે પહોંચાડીએ છીએ. વિદેશ તો પાર્સલ નથી મોકલતા, પણ જેટલા અમારા વિદેશના કસ્ટમર છે ને એ બધા એવા જ હોય છે કે એને આવીને કોઈ રહેતું હોય તો એમ કે અમારે આ એડ્રેસ ઉપર જોઈએ છે, છેક ત્યાં નથી જોતું, આવવાના જ હોય એટલા માટે. એટલે આપણે જો વિદેશના કોઈ કસ્ટમર હોય તો એને પણ આપણે આપીએ છીએ. અને રાજકોટમાં રહેતા હોય ને તોય ઓનલાઈન આપીએ છીએ. એટલે ઓનલાઈન તમને ઘરે બેઠા મળી જશે. તો ચાલો હવે જોઈએ. તો સૌથી પહેલાં તો આજે મેં જે પીસ પહેરેલો છે એનો સેમ પીસ તમને બતાવું છું મરૂન કલરમાં. અને કોઠાના ભાગમાં છે ને અહીંયા બ્લેક કલરનું મટીરિયલ આવશે. આ પ્યોર કોટન છે અને નેચરલ કલરમાંથી બનેલી છે અને બ્લોક પ્રિન્ટ છે. જો અહીંયા આ ઝીણા ડોટવાળું મટીરિયલ આવશે, અહીંયા પેચ વર્ક આવશે, હેન્ડ વર્ક આખું. અને જો કુર્તી કઈ ટાઈપની છે એ બતાવું તમને. જો આ રીતની આવશે, મરૂન કલરમાં છે. મરૂન અને બ્લેક એની પ્રિન્ટ છે અને બ્લોક પ્રિન્ટ છે. જો સ્લીવના ભાગે પણ આ રીતનું આવશે. બહુ જ સરસ આ કુર્તી લાગે, સિમ્પલ, સોબર અને સરસ, કે તમે ગમે ત્યાં પહેરી શકો. અને મટીરિયલ એનું એકદમ પ્યોર કોટન છે એટલે પહેરવાની મજા આવે છે, બિલકુલ ગરમી ના થાય આમાં. હવે આનો બીજો કલર બતાવું. જે કલર તમને ગમે ને તેનો સ્ક્રીનશોટ પાડી અને આપણે આખા વિડીયોમાં વોટ્સએપ નંબર આવશે ને એ નંબર ઉપર મને મોકલજો. પછી આગળ શું પ્રોસેસ કરવાની હું જણાવીશ. ચાલો બીજી જોઈએ. હવે એનો બીજો કલર છે
બ્લેક અને મરૂન. પેલી છે ને એ મરૂન અને બ્લેક હતી. આ આખી કુર્તી બ્લેક કલરની છે એટલે કોઠાના ભાગમાં મરૂન કલરનું આવશે. અને આમાં પણ હેન્ડવર્ક છે, મિરર વર્ક આખું. જુઓ, ડિઝાઇન સેમ જ છે પણ ખાલી કલર અલગ આવશે. પેલી મરૂન હતી, આ બ્લેક છે. સેમ જ પીસ છે અને અત્યારે સાઈઝ બધી અવેલેબલ છે, કેમ કે આપણે આના ફોટા વિડીયો કોઈના હજી આપ્યા જ નથી એટલા માટે. જો સ્લીવના ભાગમાં આ રીતનું મરૂન કલરનું આ રીતની એની ડિઝાઇન છે. અને ચાલો હવે બીજી જોઈએ. હવે આ બીજી છે પણ આની પેટર્ન પાછી અલગ છે. આ પણ પ્યોર કોટનમાં છે, બ્લોક પ્રિન્ટ છે અને જો મિરર વર્ક વાળી છે. આ રીતની છે અને આનું મટીરિયલ છે ને બહુ સરસ આવે, પહેરવાની મજા આવે. જો એની ડિઝાઇન બહુ સરસ છે. આ પ્રિન્ટ જો આ બધું બ્લોક પ્રિન્ટ જ આવે અને આમાં પણ હેન્ડવર્ક જ છે, બધાય મિરર. જે કોઈ કુર્તી કે ડ્રેસ હોય ને બધાયમાં મિરર રહે ને એ હાથેથી ભરેલા જ આવશે. જો આ રીતની છે. હવે બીજી બતાવું. હવે આ બીજી છે. આ ગ્રીન કલરની છે, ગ્રીન અને મસ્ટર્ડ કલરની. અને આ પણ મિરર વર્ક વાળી છે અને હેન્ડવર્ક બધુંય. જો આ રીતનું એનું મટીરિયલ છે, પ્યોર કોટન. અને સ્લીવમાં પણ જો મિરર ભરેલા આવશે. આ છે ને હાથેથી ભરેલા હોય ને એટલે તમે મશીનમાં ધોવો ને તો આમાંથી મિરર નીકળે નહીં. જો આ રીતની છે. ચાલો બીજી જોઈએ. હવે આ જો બીજી ડિઝાઇન. આ મિરર વાળી જ છે અને આ પણ બ્લોક પ્રિન્ટ જ છે અને પ્યોર કોટન અને નેચરલ કલર. જો આમાં આ ટાઈપનું છે. કોઠાના ભાગમાં આ રીતે છે, ઝીગ ઝેગ વાળી ડિઝાઇન અને અહીંયા ટીરી વાળી ડિઝાઇન છે. અને સ્લીવમાં પણ આ રીતનું આવશે. આની દરેક કુર્તી છે ને સરસ જ લાગે. ચાલો હવે બીજી જોઈએ. હવે આ જ એનો બીજો કલર છે. આ બ્લેક કલર છે. પેલી મરૂન હતી, આ બ્લેકમાં છે. સેમ ડિઝાઇન છે, ખાલી કલર જ અલગ છે. મિરર વર્કમાં છે અને કેરીવાળી ડિઝાઇન છે. આ એની જે ગમતી હોય ને એનો સ્ક્રીનશોટ પાડી અને મને મોકલજો. ચાલો હવે બીજી જોઈએ. હવે આ જો આ રાઉન્ડમાં છે. ઘણા લોકોને છે ને સ્ટ્રેટ ના ગમે, રાઉન્ડમાં ગમતી હોય તો આ રાઉન્ડમાં કુર્તી છે. જો વેજીટેબલ કલરની છે. સિમ્પલ, સોબર અને સરસ લાગે. જો અને મટીરિયલ એનું એટલું સરસ આવે ને, જે કસ્ટમર આવે ને લેવા એમ જ કે મટીરિયલ બહુ સરસ હોય છે, સોફ્ટ મટીરિયલ એકદમ. ચાલો હવે બીજી જોઈએ. હવે આ છે પ્લાઝો પેર ઇન્ડિગો કલરમાં અને આ પણ છે ને નેચરલ કલરમાંથી બનેલી છે. નેચરલ કલર આવે બ્લુ, એક વનસ્પતિનો કલર બનાવે એની બનેલી છે, પ્યોર કોટનમાં. અને અત્યારે છે ને એ લાઈન કુર્તી બહુ જ નીકળી છે, એ લાઈન પ્લાઝો પેર. આપણે આ એ જ છે, એ લાઈન પ્લાઝો પેર. અને આ તમે જુઓ, આમાં હું તમને એક વસ્તુ બતાવું કે અત્યારે જે અમુક પ્લાઝો પેર હોય ને તો એમાં આ નીચેનો ભાગ બહુ રાઉન્ડમાં ના હોય અને આમાં છે ને કળી કરેલી છે. જો આ કળીવાળી પ્લાઝો પેર છે. 4 કળી આવે, એક અહીંયા અને આ પાછળના ભાગે પણ કળીવાળી આવશે. એટલે પ્લાઝો પેર છે ને પહેરે બહુ સરસ લાગે. આ જેવો માલ આવ્યો ને એવા 2 કસ્ટમર તો આમાંથી 2 પેર લઈ ગયા. એટલે અત્યારે આપણી પાસે 3 અવેલેબલ છે. આખા સેટ વાઇઝ હતી એટલે. જો બહુ જ સરસ લાગે છે પહેરે. તો આ એની કુર્તી છે ને હવે એને પ્લાઝો બતાવું. પ્લાઝો સરસ આવે છે. પ્લાઝો ફૂલ સાઈઝ આવશે કે તમને કમ્ફર્ટેબલ રહે, ક્યાંયથી ખેંચાય એવું નહીં. જો ફૂલ સાઈઝમાં નેચરલ કલરનું છે, પાછો પ્યોર કોટનમાં આ પ્લાઝો પેર છે. હવે આ જો બ્લેક કલરમાં અને પ્યોર મસરૂ સિલ્કની કુર્તી છે કે ક્યાંય પણ તમે પ્રસંગમાં પહેરી શકો અથવા કે બારે આવે ગયે પહેરી શકો. સિમ્પલ, સોબર અને સરસ એકદમ છે ને આનો હેવી લુક આવે. કે આ પ્યોર મસરૂ સિલ્ક છે, એકદમ શાઇનિંગ વાળું આવે. અને આની ખાસિયત એ હોય છે કે તમે ઉનાળામાં પહેરો ને તો આમાં તમને ગરમી ના થાય. મસરૂ સિલ્કમાં છે ને
મટીરિયલ એવું આવે કે બહારની સાઈડથી છે ને એકદમ લીસું આવે, સિલ્ક આવે, અને અંદરની સાઈડથી છે ને કોટન આવે. કપડાની બનાવટ એવી હોય, અસ્તર ન હોય, પણ કપડાની બનાવટ જ એવી હોય કે બહારની સાઈડ સિલ્ક અને અંદરની સાઈડ કોટન આવે. એટલે તમે ગમે તેવી ગરમીમાં પહેરો ને તો આમાં તમને ગરમી ના થાય. જો, અને પાછી મિરર વાળી છે, હેન્ડવર્ક બધુંય. અને હવે આપણે છે ને જીન્સ ઉપર પહેરવાના ટોપ બતાવી દઉં, એ સરસ આવ્યા છે, એ જોઈ લઈએ. હવે આ જીન્સ ઉપર પહેરવાના ટોપ છે, અને એ પણ છે ને આપણે આ ટાઈપની પેટર્નમાં જ બનાવડાવ્યા છે. જોજો તમે, એ ટાઈપની જ છે પેટર્ન, પણ આમાં પેચ વર્ક નથી, ખાલી પેટર્ન એ ટાઈપની છે. અને કલર બી આવશે એમાં, સાઈઝ એ મળી જશે તમને. જો, અજરક પ્રિન્ટમાં, પ્યોર કોટન, પહેરવાની મજા આવે. અને સાવ શોર્ટ નથી. ઘણા છે ને લેડીઝ કહેતા હોય કે સાવ શોર્ટ નથી જોઈતું અમારે, કે થોડું લોંગ હોય ને, કે આટલું લોંગ, જો આ ગોઠણથી થોડું ઉપર છે એટલું લોંગ આવશે, સાવ શોર્ટ નહીં આવે. ઘણા લેડીઝ પહેરતા હોય ને જીન્સ, તો એને સાવ શોર્ટ ના ગમતા હોય, તો આપણે જો આવા બનાવડાવ્યા છે. આ આપણે સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવડાવ્યા છે. કે આ કુર્તી બનાવડાવી ને તો સાથે સાથે આ ટોપ પણ બનાવડાવ્યા, કે પહેરવાની મજા આવે પ્યોર કોટનમાં. અને જો કોઠાના ભાગની એની પેટર્ન બધું એકદમ સરસ ફિનિશિંગ વાળું આવશે બધું. અહીંયા બટન વાળી પેટર્ન છે, સિમ્પલ સોબર અને સરસ, કે આમાં મિરર નથી. ઘણા લોકોને મિરર વાળા પાછા ના ગમતા હોય, એટલે મિરર વગરની કરાવડાવી છે. અને આમાં બે કલર છે, આ મરૂન છે, અને એવા જ સેમ ડિઝાઇનમાં બ્લેક આવશે. જો આ બ્લેક છે, સેમ જ ડિઝાઇન છે, ખાલી કલર અલગ. બ્લેક સાથે મરૂનનું કોમ્બિનેશન હોય, મરૂન સાથે બ્લેકનું કોમ્બિનેશન હોય. જો સ્લીવના ભાગમાં પણ આ રીતે બોર્ડર આવશે, બહુ જ સરસ લાગે છે. જો આની લંબાઈ પણ એટલી જ છે, લોંગ છે, શોર્ટ નથી, લોંગ ટોપ છે આ બધા. અને હજી બીજી પેટર્ન છે, એ બતાવી દઉં. હવે આ ક્રીમ કલર છે, ક્રીમ અને મરૂનમાં, જો. અને આ મિરર વાળું છે, જો આટલી આની લંબાઈ આવશે. જીન્સ ઉપર પહેરવું હોય તો આટલી લંબાઈ રહેશે. જો આમાં પાછું પોટલી વાળી સરસ ડિઝાઇન છે આની, અને છેક સુધી મિરર અને પોટલી વાળી આની પેટર્ન છે. અને નવી જ પેટર્ન છે. અને એનું મટીરિયલ જો એકદમ સોફ્ટ, પ્યોર કોટન. આ બધું બ્લોક પ્રિન્ટ જ આવશે અને પ્યોર કોટનમાં જ આવશે. અને જો સ્લીવના ભાગમાં પણ મિરર છે. અને હજી એક પેટર્ન છે, એ બતાવું. હવે આ લોંગ ટોપમાં છે, અને આમાં છે ને વધારે મિરર વાળી છે. ઘણા લોકોને ગમતા હોય વધારે મિરર હોય ને એવું. જો આની લંબાઈ આટલી છે, પહેરી હોય તો આટલે સુધી લંબાઈ આવે. અને પ્યોર કોટનમાં મિરર વર્ક છે, સિમ્પલ સોબર અને સરસ લાગે. ક્યાંય પણ બહારે જવું હોય તો પહેરી શકાય. અને હજી એક પેટર્ન છે, એ બતાવું. જો આ પણ જીન્સ ઉપર પહેરવાનું ટોપ છે, મિરર વર્ક વાળું છે, નેચરલ કલરમાં અને બ્લોક પ્રિન્ટ છે. જો આની લંબાઈ આટલી આવશે, સાવ શોર્ટ નથી. બધાય છે ને ગોઠણથી થોડા ઉપર આવે ને એ ટાઈપના લોંગ જ છે, લોંગ ટોપ બધાય. સ્લીવમાં મિરર આવશે. જો આ બધું હેન્ડવર્ક જ પાછું, અને એકદમ સોફ્ટ કોટન, હેવી કોટન આવે ને એ છે. બધું બ્લોક પ્રિન્ટ અને નેચરલ કલરમાં બનેલું. અને હજી એક છે, બતાવું. જો આ ટાઈપનું છે, નીચેથી આ રીતે ફ્રોક સ્ટાઇલ, ચપટી વાળું, સરસ લાગે પહેરે એટલે. અને આમાં મિરર નથી, સિમ્પલ છે, પણ આમાં અહીંયા આ પેટર્ન છે, ફ્રોક સ્ટાઇલ. બધી વસ્તુ છે ને પ્યોર કોટન, નેચરલ કલરમાં બનેલી અને બ્લોક પ્રિન્ટ જ આવશે. તો જો તમને આમાંથી કોઈ વસ્તુ ગમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી વોટ્સએપ નંબર ઉપર મોકલજો, અને આગળ શું પ્રોસેસ કરવી એ હું તમને જણાવીશ. અને મારી ચેનલ ઉપર કચ્છી વસ્તુના આવા જ નવા બધી વસ્તુના વિડીયો જોવા મળશે. આ દરેક વસ્તુના વિડીયો હવે બનશે અને ધીમે ધીમે આવશે. અને એ સિવાય જે કોઈ વિડીયો પહેલાંના બનેલા હશે એ પણ તમને જોવા મળશે. બેડશીટના, ડ્રેસ મટીરિયલ, ગાઉન બધું રાખું છું. જમ્બો સાઇઝના ગાઉન એ રાખું છું. ઘણા લોકોને જમ્બો સાઇઝના ગાઉન જોઈતા હોય છે, તો બધી વસ્તુના વિડીયો મારી ચેનલ ઉપર તમને જોવા મળશે.
અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.